તમામ સમાજ, આ એકમાત્ર સમાજની વાત નથી. તો સુરતમાં જે વિસ્તારમાં હોય ત્યાં પાટીદારોની વસ્તી છે, બીજા સમાજોમાં, બીજા ક્ષેત્રોમાં બીજા સમાજના લોકો હોય, તો તમે જરા આને પોઝિટિવ લો તો જરા સમજવાની જરૂર છે. પણ સમજતા નથી કેટલાક લોકો. વીઆઈપી કલ્ચર, હોદ્દો, નશો, ગુજરાતની ખ્યાતનામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ કારણસર સતત વિવાદમાં રહે છે. પ્રોફેસરનો વિવાદ હોય કે પછી ભરતીનો વિવાદ, સતત વિવાદોમાં રહેતી આ યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો અને આ વિવાદ કુલપતિ સાથે જોડાયેલો છે. ત્યારે એવું શું થયું છે કુલપતિને કે આખરે તેમને જવાબ આપવો પડી રહ્યો છે? કેમ આખરે ચર્ચામાં આવી રહ્યા છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે, એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે. કુલપતિને કેમ વીઆઈપી કલ્ચર છે પસંદ? કુલપતિને સાયરનની જરૂર પડે? કુલપતિને એવી તો શું ઇમરજન્સી હોય? શું કુલપતિ વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યા છે? આ છે ગુજરાતની ખ્યાતનામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને વીઆઈપી કલ્ચર ખૂબ જ પસંદ છે, કારણ કે તેઓ પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવીને ફરે છે. તેમને એટલું જ કામ હોય છે કે પછી વટ મારવા માટે સાયરન વગાડી અને ફરે છે તે સમજાતું નથી. રાજકોટ શહેરમાંથી તેઓ પસાર થાય એટલે સાયરન વગાડતા નીકળે છે. હા, તેમની ગાડી પર લાલ લાઇટ તો નથી, પરંતુ સાયરન અવશ્ય લગાવેલું છે. સાહેબને કદાચ વટ મારવાનો વધારે શોખ હશે, પરંતુ આ રીતે સાયરન લગાવવું ગેરકાયદેસર છે. તું તમને દ્રશ્ય બતાવીશ કે આ એ જ સાયરન છે કે જેના હિસાબે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ફરી વિવાદમાં આવી છે. કેમ કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમની ગાડી છે, સરકારી ગાડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે તેમને પોતાની સરકારી ગાડીમાં છે તે આ સાયરન લગાવ્યું છે. સાયરન લગાવતા તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરી એક વખત વધુ વિવાદમાં લાવ્યા છે. કેમ કે અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પણ કુલપતિએ પોતાની જે સરકારી ગાડી હોય છે તેમાં ક્યારેય સાયરન લગાવ્યું નથી. ત્યારે આ જે નવા કુલપતિ આવ્યા છે તેને આ સાયરન લગાવ્યું. કેમ કે મુખ્યમંત્રી છે તેઓ કહી રહ્યા છે કે તેઓ કોમન મેન છે અને તેઓ અધિકારીઓ અને મંત્રીમંડળને પણ સૂચના આપતા હોય છે કે જરૂર સિવાય ગાડીમાં સાયરન લગાવવા નહીં, લાઇટો દૂર કરવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે નવા કુલપતિ છે તેઓએ પોતાની કારમાં જે સરકારી ગાડી છે તેમાં સાયરન લગાવ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસે કુલપતિ સામે પ્રહાર કર્યા છે અને સાયરન કાઢી નાખવા માટે સલાહ આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની એટલે આપણને સૌને આશ્ચર્ય થાય કે યુનિવર્સિટીના કુલપતિ સાયરન મૂકી શકે કે કેમ. મને એમ છે કે વાહન વ્યવહાર કમિશનરની મંજૂરીથી આવું કંઈ પણ કરી શકાતું હોય છે. જો કુલપતિએ આ મંજૂરી લીધી હોય તો સારી વાત છે, એમને જાહેર કરવું જોઈએ કે મંજૂરી લીધેલી છે. આપણે વિદ્યાર્થીઓના આદર્શ તરીકે વ્યવહાર વર્તન કરતા હોઈએ ત્યારે યુનિવર્સિટી આરટીઓના કાયદાનું પાલન કરે, સરકારે આપેલા કાયદાઓનું પાલન કરે. એ રીતે આવો વિવાદ ન થાય એની ચિંતા કુલપતિએ પણ કરવી જોઈએ. અને મને આશા છે કે આગામી દિવસોમાં આ વિવાદ શમે એની માટે કુલપતિ ચોક્કસ સાચા પગલાં લેશે. આ મામલે જ્યારે અમે કુલપતિને મળ્યા અને તેમની પાસેથી સાયરન મુદ્દે સવાલ કર્યા તો તેમણે કહ્યું કે વીઆઈપી કલ્ચરનો વિરોધી છું, પરંતુ હું સાયરન તો નહીં જ કાઢું. રાજ્યની 5 યુનિવર્સિટીના કુલપતિઓએ પોતાની કારમાં સાયરન લગાડેલા છે. હું નિયમ હશે તેનું પાલન કરીશ, પરંતુ સાયરન નહીં કાઢું, કારણ કે સાયરનથી ક્યારેક ટ્રાફિકમાં ફસાયા હોય ત્યારે ઉપયોગ કરી શકાય છે. રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે, એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે, બરાબર. એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલાં મુકાયું છે, એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી. પહેલી વાત એ છે. બીજું, આ સંદર્ભે
જો કોઈ વિવાદ ઊભો થાય એવું હશે, હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું. મારું બેકગ્રાઉન્ડ જ એ છે. ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે. ઘણી વખત છેલ બટાવ તમે જોશો 90% જે છે એની અંદર આ હૂટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે. નિયમ મુજબ થશે. જો નિયમ પરમિટ કરતો હશે તો ચાલુ રાખીશું, જો નિયમ પરમિટ નહીં કરતો હોય તો નહીં રાખીએ આપણે કંઈક. હવે તમને થશે કે કુલપતિ એક યુનિવર્સિટીના વડા કહેવાય છે. શિક્ષણમાં કુલપતિ એક મોટું પદ છે, પરંતુ ખરેખર તેઓ પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવી શકે ખરા? આ સવાલનો જવાબ શોધવા માટે અમે રાજકોટના આરટીઓને મળ્યા. તો આરટીઓએ સ્પષ્ટ કહ્યું કે મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલપતિની કારમાં સાયરન ન લગાડી શકાય. આ એક્ટની કલમ 119 મુજબ એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનોમાં જ સાયરન લગાડી શકાય. પોલીસ અને ડિઝાસ્ટર સાથે જોડાયેલા વાહનો પર સાયરન રાખી શકાય છે. તેથી કાયદા મુજબ કુલપતિને 1000નો દંડ કરવામાં આવશે. એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જે વાહનો ઉપયોગમાં લેવાતા હોય એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે. મોટર વ્હીકલ રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી. જે રીતે આપણે જણાવ્યું કે મોટર વ્હીકલ રૂલ્સની 108ની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે, એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે. બાબતે જણાવી દઉં કે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ 194(1) મુજબની કાર્યવાહી કરવામાં આવશે. શું જોગવાઈ હોય છે સર આ કાર્યવાહી? આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર 1000 રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે. સત્તાનો નશો બહુ જબરો હોય છે ભાઈ. થોડી ઘણી સત્તા મળી જાય એટલે કેટલાક લોકો પાવરમાં આવી જતા હોય છે. કુલપતિએ સાયરન કે અન્ય વિવાદોમાં પડ્યા કરતા શિક્ષણમાં શું નવું કરી શકાય અને શિક્ષણની વ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય તેમાં પડવું જોઈએ. આશા રાખીએ છીએ કે કુલપતિ એક સન્માનિત પદ છે એટલે ત્વરિત તેઓ આ સાયરનને કાઢી જ નાખશે. દિવ્યેશ જોશી, ઝી મીડિયા, રાજકોટ. હું વીઆઈપી કલ્ચરનો હિમાયતી નથી.